રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાજકોટવાસીઓને આભાર વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે હેલ્મેટના ફરજિયાત ઉપયોગથી અકસ્માતમાં થતા મૃત્યુઆંક ઘટાડો થયો છે। પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી છે કે આ પ્રેસ માત્ર હેલ્મેટ પહેરનારાઓના અભિવાદન પૂરતી સીમિત નથી। જો કે તેમણે બાદમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વિભાગ બ્લેક સ્પોટ ઘટાડવા માટે આંકડાઓ ટૂંક સમયમાં જાહેર કરશે। ઉલ્લેખનીય છે કે કુવાડવા રોડ પર તાજેતરમાં એક રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 વ્યક્તિઓના મોત થયા હતા। આ અકસ્માતનું કારણ પણ બ્લેક સ્પોટ અને ટ્રકનું રોંગ સાઈડમાં આવવું હોવાનું સામે આવ્યું હતું। આજથી આશરે 1.5 મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે 8 સપ્ટેમ્બરના રોજથી બધા 2 વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબેશ ચાલુ કરીશું। આને ભાગરૂપે છેલ્લા 1.5 મહિનામાં આપણે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કર્યા, રેલીઓ કર્યા અને લોકોને 1.5 મહિનાના સમય આપ્યા કે આ દરમિયાન પોતે જો તેમને પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે, જેથી કે 8 સપ્ટેમ્બરના રોજથી આપણે આને અમલવારી શરૂ કરી। અને મને આ જણાવતા ખુશી થાય છે કે કાલથી આ ઝુંબેશ આપણે ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે 2 વ્હીલર ચલાવતા હોય કે 2 વ્હીલરમાં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે। આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માંગુ છું। આ હેલ્મેટને કાયદા જે છે આને આપણે નિયમને કોઈ પણ નિયમ હોય આમાં 2 ઇસ્યુ હોય। એક હોય કે નિયમને તમે પાલન નહીં કરો તો આમાં સજા થાય, લેકિન આને બીજા પહેલું પણ હોય કે અમુક નિયમો જે હોય આને સોશિયલ ઇમ્પોર્ટન્સ વધારે હોય। સજા તો ઠીક છે, નાની મોટી તમને દંડ ફટકારવામાં આવે, લેકિન સોશિયલ ઇમ્પેક્ટ જે હોય આને કરતાં બહુ મોટા હોય। નોર્મલી 2 વ્હીલર ચલાવનાર કોણ હોય છે? કાં તો યંગ છોકરા છોકરીઓ હોય છે અથવા મિડલ ક્લાસના લોકો જે ઘરેથી કામે જતા હોય, જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોજ હોય, આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે। અને અનજાનેમાં ભગવાન ન કરે આને સાથે કંઈ થાય તો પછી પૂરા પરિવારને ઉપર જે તકલીફ પડે છે આ તકલીફને જોઈએ તો આ દંડ જે થાય અને આને કરતાં બહુ મોટો તકલીફ હોય છે। કોઈ પણ આંકડા તમે લઈ લો, જે 2 વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે, આમાં 70-80% 2 વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટા ભાગે માથાને ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ। બાકી તમને કંઈ હાથ તૂટી જાય, પાઉં તૂટી જાય તો મૃત્યુ નહીં થાય, લેકિન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય। અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય। જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય, તમારી બચવાની શક્યતા વધારે હોય। આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે 100% બચી જ જશો, પરંતુ તમારા પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય, અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારા ઓછા છે। તો જો તમે હેલ્મેટ પહેરો તો જો તમને કંઈ થાય તો તમારા મૃત્યુ થાય આ પ્રોબેબિલિટી ઓછા થઈ જાય છે, જેને કારણે આ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત છે। રોજ જે એક્સિડન્ટ થતા હોય આને તમે અધ્યયન કરતા હશો, અને આ અધ્યયન કર્યા પછી આ તમને પણ લાગશે કે નહીં, જો 3માંથી 2 કેસો તમને એવા મળશે કે જેમાં કદાચ આ હેલ્મેટ પહેર્યા હશે હોત તો આ બચી ગયા હોત। તો આ માટે હું ફરીથી બધાને આ નિવેદન કરું છું, વિનંતી કરું છું કે જ્યારે પણ તમે 2 વ્હીલર ઉપર બહાર નીકળો તો હેલ્મેટ પહેરીને જ નીકળો।
અને એક વખત ફરીથી રાજકોટ વાસીઓ જે આ હેલ્મેટને પ્રતિભાવ આપ્યા છે, જેવી રીતે બધા આજે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે રોડ ઉપર, આ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજ માટે આજે આપણે આને અભિવાદન કરવા માટે તમે જોતા હશો કે રસ્તા ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે, જે લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે, આને ફૂલ આપી રહ્યા છે કે નહીં ભાઈ, તમે આને ઉપાડી લીધા છે, આ અભિયાનને તમે જારી રાખો અને તમને અને તમારા જીવનને સુરક્ષિત રાખો, જેથી તમારા પરિવાર ઉપર કે તમારા ઉપર કોઈ પણ આવા કોઈ વિપત્તિ નહીં આવે. થેન્ક યુ. આ હેલ્મેટના ડ્રાઈવ કાલે પણ ચાલુ હતા, આગળ પણ આ ચાલુ રહેશે. આમાં કોઈ પણ જગ્યા ઉપર આ નથી કે દરેક જગ્યા ઉપર પોલીસ અવેલેબલ હોય. જે ડ્રાઈવને આપણે નક્કી કર્યા હતા સ્પોટ, આ સ્પોટ ઉપર જે કામગીરી કરવાના હતા પોલીસને આ કરી રહ્યા હતા. અમુક લોકો હજી આને વિરોધ કરી રહ્યા છે, મને ખ્યાલ છે, લેકિન મને આશા પણ છે કે ધીરે ધીરે આ લોકોને પણ આ સમજ આવશે કે હેલ્મેટ તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે, કાયદા માટે કે દંડ કરવા માટે ઇમ્પોર્ટન્ટ વધારે નથી જેટલા તેઓના જિંદગી માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ લોકો પણ હેલ્મેટ પહેરવાનું ચાલુ કરશે. એક મેસેજ થઈ રહ્યું છે કે વીઆઈપી અને નેતાઓ માટે અલગ કાયદો, સામાન્ય માણસ માટે અલગ કાયદો. લોકોએ કાલે બહુ ટ્રોલ કર્યા હતા, અધિકારીઓને પણ કર્યા હતા, મીડિયાને પણ કર્યા હતા અને સાથે રાજનેતાઓને પણ કર્યા હતા. એમના માટે કોઈ કઈ કાર્યવાહી નથી થતી. રાજનેતા જે પોતાની કાળા કામ કરી નીકળે તેમને દંડ નથી થતો. સામાન્ય માણસ ભૂલથી નીકળે તેને દંડ થાય છે. આવા કોઈ પણ વ્યક્તિ કાયદાના ઉપર નથી. કોઈ પણ વ્યક્તિ જો કાયદાને ભંગ કરતા હોય તો કાયદાની રીતે જો કાર્યવાહી કરવાના થતા હોય, આ કાર્યવાહી આને ઉપર થશે. આ ખાલી સામાન્ય નાગરિક, લેકિન હું ફરીથી દોહરાવું છું કે આ હેલ્મેટ પહેરવાનું જે છે આ કાયદાકીય રીતે નહીં જોઈને તમે આને સામાજિક રીતે જો, તમારા જીવનની સુરક્ષા માટે તમે હેલ્મેટ પહેરો. પોલીસવાળા તમને દંડ કરશે આ માટે હેલ્મેટ પહેરવાનું બદલા તમે સુરક્ષિત રહો આ માટે હેલ્મેટ પહેરો. સર સૈડા છે અગાઉ ટ્રાફિક ડીસીપી હતા પૂજા યાદવ મેડમ, એમને કેટલાક સંબંધિત વિભાગોને પણ પત્ર લખ્યા હતા. અત્યાર સુધીમાં કોઈ અમલીકરણ થયું છે કે કેમ? આજને આ પ્રેસ કોન્ફરન્સ આપણે ફક્ત રાજકોટ ને વાસીઓ જે હેલ્મેટને કાયદાને પાલન કરી રહ્યા છે અને પોતાના જીવનની સુરક્ષા માટે જે આ લોકો આજે હેલ્મેટ પહેરીને નીકળ્યા છે, આને ધન્યવાદ કરવા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કર્યા છીએ. હેલ્મેટ એટલા માટે જ ફરજિયાત છે કે ફેટલ ન બને. હું આપનું મારો ક્વેશ્ચન એ છે, એમને નેશનલ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યા હતા, એમને કોઈ જવાબ નથી આપ્યા. મુદ્દો અમારા બધાનો આપનો કન્સર્ન એ જ છે કે ફેટલ એક્સિડન્ટ ઓછા થાય. એમને મેજર કર્યું હતું, ઓબ્ઝર્વ કર્યું હતું કે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધી ફેટલનું પ્રમાણ વધુ છે. એમાં પણ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ને તાલુકા પોલીસ સ્ટેશન. તો આમાં આપણે બ્લેક સ્પોટ કેટલા ઘટાડી શકાય? આ આંકડા અત્યારે મારા પાસે નથી કે અમે આજે જે ફક્ત તમને જાણ કર્યા ને કે રાજકોટ નિવાસીઓને ધન્યવાદ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. જો તમને આંકડા જોઈએ તો મારા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ તમને આંકડા આપી દેશે. ઓકે સર, એક